પવન પટેલ છે, તેઓ ક્લાઉડ69 કરીને સરસ મજાની કંપની તેઓ ચલાવી રહ્યા છે અને એમનું મેઇન કામ છે કે તમારા બિઝનેસને ડિજિટલી લોકોની સામે રિપ્રેઝેન્ટ કરવું અને એમાંથી તમારા બિઝનેસને જનરેટ કરવો. અરે અમે પહેલાં ક્લોથિંગ લાઇનમાં હતા, તો એમાં અમે મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોનમાં સેલ કરતા હતા, બરાબર. તો ત્યાં અમારા જે પાર્ટનર હતા, પાર્ટનરના પાસે એમના જે મિત્ર ફ્રેન્ડ સર્કલમાં આવતા, એ લોકો આઈટી ફિલ્ડથી આવતા. તો એ લોકોનું અમે જોયું કે એક બહુ મોટો ઓપોર્ચ્યુનિટી છે. તો ઇન્સ્ટાગ્રામ છે એ કેવી રીતે આપણા બિઝનેસમાં હેલ્પફુલ થઈ શકે છે, કેમ કે અહીંયા બધા જ બિઝનેસમેનો છે. ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આપણા બિઝનેસ માટે ઘણું બધું હેલ્પફુલ થઈ શકે. નમસ્કાર દોસ્તો, યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ અને ઉત્સાહને કારણે જ અમને એક નવી ઉર્જા મળે છે. અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવ્યો કે જેનાથી તમારા બિઝનેસમાં બી ફાયદો થાય અને તમારા જીવનમાં બી તમે કંઈક વેલ્યુ એડિશન કરી શકો. તો આજે સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણી સાથે જોડાયેલું છે. સરસ મજાની કંપનીને તેઓ ચલાવી રહ્યા છે. એક શબ્દ છે એ 21મી સદીમાં બહુ જ ફેમસ છે અને એ શબ્દનું નામ છે ડિજિટલ. જી હા દોસ્તો, લગભગ દિવસમાં 50 વખત તમે આ શબ્દ સાંભળતા હશો. અત્યાર સુધીમાં તો ગ્રાહકો આપણી પાસે આવતા હતા, આપણે એમને પ્રોડક્ટ આપતા હતા, આપણી પાસે ગ્રાહકો આવતા હતા, આપણે એમને સર્વિસ આપતા હતા. પણ અત્યારે ઘણી બધી વસ્તુ ડિજિટલ થઈ ગઈ છે. લોકો ઓનલાઈન ઘરે બેઠા બેઠા મંગાવી રહ્યા છે. આ શું છે તો કે ડિજિટલ છે. હવે નવાઈની વાત એ છે કે અત્યારે હવે સગાઈ પણ ડિજિટલી થવા મળી છે કે ભાઈ છોકરો અહીંયા હોય, છોકરી કેનેડા હોય, તો ડિજિટલ સગાઈ પણ થાય છે. અને હજુ પણ બાકી હતું તો ડિજિટલ અરેસ્ટ આવી ગયું એમ. પહેલાં તો ધરપકડ થતી હતી તો ઘરે આવતા હતા, તમને લઈ જતા હતા. હવે તમને મોબાઈલમાં જ અરેસ્ટ કરી લે. બોલો, આ નવીન વસ્તુ છે. સો સમજી ગયા હશો કે આજના આપણા પોડકાસ્ટમાં કોણ મહેમાન છે. જી હા દોસ્તો, આજે આપણે આજના પોડકાસ્ટમાં ઘણું બધું ડિજિટલાઇઝેશન વિશે, ફેસબુક શું છે, ઇન્સ્ટાગ્રામ શું છે, કેવી રીતે આપણા બિઝનેસને આપણે વધારી શકીએ છીએ, કેવી રીતે આપણે આપણા ગ્રાહકોને ડિજિટલી બેસ્ટ સર્વિસ આપી શકીએ. સો આ પોડકાસ્ટને જો તમે બિઝનેસમેન હોવ તો અંતિમ સુધી જોવાનો છે. તમને ઘણું બધું વેલ્યુએબલ લર્નિંગ તમારા બિઝનેસમાં ડિજિટલાઇઝેશન કેવી રીતે હેલ્પફુલ થઈ શકે છે, આવી ઘણી બધી ચર્ચાઓ આજે આપણે કરવાની છે. પવન પટેલ આજના અમારા પોડકાસ્ટના મહેમાન બન્યા છે. સ્વાગત છે તમારું. થેન્ક યુ યોગેશભાઈ. સો પવન પટેલ છે, તેઓ ક્લાઉડ69 કરીને સરસ મજાની કંપની તેઓ ચલાવી રહ્યા છે અને એમનું મેઇન કામ છે કે તમારા બિઝનેસને ડિજિટલી લોકોની સામે રિપ્રેઝેન્ટ કરવું અને એમાંથી તમારા બિઝનેસને જનરેટ કરવો. સો પવનભાઈ, તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે મારો પહેલો સવાલ એ છે કે મેં તો પરિચય આપ્યો, બટ આપ તમારા સ્ટોરી, તમારી લાઈફનો બિઝનેસ કેવી રીતે તમે શરૂઆત કરી એના વિશે કંઈક અમારા વ્યુઅર્સને જણાવો. બેઝિકલી આપણે ક્લાઉડ69 આપણી જે કંપની છે કતારગામ બેઝ છે અને આપણે મોસ્ટ ઓફ બિઝનેસને ડિજિટલ માર્કેટિંગની સર્વિસ આપીએ છીએ, વેબ ડિઝાઇન, વેબ ડેવલપમેન્ટની સર્વિસ આપીએ છીએ, ઈ કોમર્સ રિલેટેડ કોઈ બી સર્વિસ હોય તો એ બી અમે આપીએ છીએ. અને લાસ્ટ 6 વર્ષથી આપણે આ ફિલ્ડમાં છીએ અને સારા એવા 300થી વધારે ક્લાયન્ટને અમે સર્વિસ આપી ચૂક્યા છીએ. તો એ લોકો એ 300માં મોટા મોટા એવા બી સ્ટાર્ટઅપ છે જે એ લોકો આજે કરોડોના ટર્ન ઉપર કામ કરે છે. તો એ રીતનો આખું આપણી સુરત બેઝ જ કંપની છે અને મોસ્ટ ઓફ આપણા ક્લાયન્ટ સુરતથી, ગુજરાતથી અને ઓલ ઓવર ઇન્ડિયાથી બી ક્લાયન્ટ આપણી પાસે જોડાયેલા છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. સો છેલ્લા કેટલા સમયથી તમે આ કંપની ચલાવી રહ્યા છો? અમે છેલ્લા 6 વર્ષથી આ કંપની ચલાવી રહ્યા છીએ. પહેલાં અમે ઈ કોમર્સમાં હતા, જેમાં મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોનમાં વગેરે ક્લોથિંગનો બિઝનેસ અમારો હતો. પછી એમાંથી એક ડિજિટલાઇઝેશન આવ્યું કે ભાઈ વેબસાઇટ છે, વેબસાઇટમાં આપણે પર્સનલ સેલ કરીએ કે આપણી ખુદની બ્રાન્ડ બને. તો એ તરફ અમે થોડુંક પ્રયાણ કર્યું કે ભાઈ આપણે વેબસાઇટ છે શું અને એના શું શું ફાયદા છે. તો ઘણા બધા ક્લાયન્ટ સ્ટક થઈ જાય છે કે મીશો, ફ્લિપકાર્ટમાં વેચે છે તો બરાબર, એ લોકોને એક એના બેરિયર પર બંધાવવું પડે છે કે એ લોકોના ફિક્સ કમિશન હોય છે, બરાબર છે, રિટર્ન પોલિસી, આરટીઓ ને એ બધું એમને ખૂબ હિસાબ નથી મળતો. એ બહુ લેન્ધી પ્રોસેસ છે. તો એને અમે સિમ્પલી ડિવાઈડ કરી દીધું કે પર્સનલ જ વેબસાઇટ, કોઈ રૂલ્સ રેગ્યુલેશન નહીં, તમારા પોતાના જ રૂલ્સ રેગ્યુલેશન. એટલે એમાં તમારે કોઈ પણ જાતનું કોઈ બી સર્વિસ માટે કોઈને કમિશન આપવાનું થતું નથી. અને ખુદની બ્રાન્ડ ઓલમોસ્ટ તમે ડિજિટલ માર્કેટિંગથી ચાલો એટલે તમારે લોંગ ટર્મમાં આમાં તમારો બેનિફિટ બહુ વધારે સારો છે. અને આજની સમયમાં સ્ટાર્ટઅપમાં તો બહુ જ ડિજિટલ માર્કેટિંગનો યુઝ થાય છે, બરાબર છે. મેટા એડ્સ છે, ગૂગલ એડ્સ છે,
બરોબર છે, પિન્ટરેસ્ટ છે, ઘણી બધા અત્યારે પ્લેટફોર્મ આવી ગયા છે. તો એ ડિજિટલ માર્કેટિંગની આપણી સર્વિસ આપણી ઓફિસ પર આપીએ છીએ. વાહ ભાઈ વાહ. મતલબમાં લોકોના બિઝનેસને વધારવાનું એક સરસ મજાનું પુણ્યનું કામ કહેવાય અત્યારે તો એમ. હા, પુણ્યનું કામ. યસ, કે ભાઈ લોકોના બિઝનેસને આપણે વધારવાનું કામ આપણે કરીએ હા. છીએ. સો હજુ પણ ઘણા બધા લોકો છે ને ડિજિટલ માર્કેટિંગ તરફ આગળ નથી વધતા. ઘણા બધા લોકો હજુ પણ ટ્રેડિશનલ માર્કેટમાં જ બિલીવ કરે છે કે મોટા હોર્ડિંગ્સ બનાવવાના, પેમ્પલેટ વેચવાના, બરાબર છે. સો એવા લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો કે આજે નહીં તો કાલે, હું એમ જ કહું છું કે આજે તો તમે ઈચ્છાથી આજે જો તમે તમારી ઈચ્છાથી ડિજિટલ માર્કેટિંગમાં નહીં આવો તો આવતીકાલે તમારે મજબૂરીમાં આવવું પડશે, બાકી આવવું પડશે ફાઇનલ છે. હા, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ખોદે. એની જેવું છે કે જો પહેલા બી મીશો ફ્લિપકાર્ટ હાલતું હતું ત્યારે બધાને જે લેટ ચડ્યા એ લોકોને એમ થયું કે ભાઈ આપણે બહુ લેટ આવ્યા, અમારી પહેલા જે લોકો આવી ગયા છે એ લોકો અત્યારે સારા બિઝનેસ કરે છે. તો એ લોકોએ ખાલી નીડ સમજી કે નેક્સ્ટ ઈ કોમર્સનો બિઝનેસ ગ્રો થવાનો જ છે, બરોબર છે. તો આપણે ડિજિટલ માર્કેટિંગ ઉપર શું કામ ન જઈએ, બરોબર છે. ખુદની વેબસાઇટ સેલ કરીએ. અને સ્ટાર્ટઅપમાં તમે આજે શાર્ક ટેન્ક છે, ત્યાં ઘણા એવા શો છે જેમાં તમને બિઝનેસ લર્નિંગ મળે. એમાં બી ઘણા બધા એવા સ્ટાર્ટઅપ આવે છે જે લોકો ખુદની વેબસાઇટ પર સેલ કરે છે, ડેટામાંથી કસ્ટમરને અટ્રેક્ટ કરે છે, વોટ્સઅપ માર્કેટિંગ કરે છે, મેટા એડ્સ કરે છે, ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ કરે છે. તો આજ નહીં તો કાલે બિઝનેસને તમારે વધારવું હોય છે નેશનલી કાં તો ગ્લોબલી, તો તમારે ડિજિટલ માર્કેટિંગની સર્વિસ લેવી જ પડશે. મતલબમાં તમારે બિઝનેસ વધારવું હોય તો તમે ઘણા બધા અખતરા કરો કે ન કરો, પણ ડિજિટલ ઉપર તમારે આવવું પડશે. હા, ઈ ફાઇનલ છે. તો તમે જે ઈ કોમર્સની વેબસાઇટ તમે કીધું કે ભાઈ એ તમે જાતે જ બનાવો છો, તમારી કંપની બનાવે છે, બરાબર છે. તો એ કેવા પ્રકારની વેબસાઇટ હોય છે, એની શું નીડ હોય છે, એના વિશે અમારા વ્યુઅર્સને જણાવો, કઈ રીતે એ કામ કરે છે. હા, બેઝિકલી છે ને મોસ્ટ ઓફ વેબસાઇટ અમારા કંપનીમાં બનતી હોય છે શોપિફાઈ બેઝ. તો શોપિફાઈ એક CMS છે જે તમને એડમિન પેનલ પ્રોવાઈડ કરે, પ્લસમાં તમને એક હોસ્ટિંગ પ્રોવાઈડ કરે. અને આજના લેવલમાં તમે બોટનું નામ સાંભળ્યું હોય, મામા અર્થનું નામ સાંભળેલું છે, તો એ બધા આવડી મોટી મોટી બ્રાન્ડ છે એ બધી અત્યારે શોપિફાઈ બેઝ વેબસાઇટ બનેલી આવડી છે. મોટી બ્રાન્ડ છે તો શોપિફાઈ બેઝ જ બને છે કેમ કે એનું કારણ એટલું છે કે એનું સર્વર એટલું પાવરફુલ છે, હેકિંગની સિક્યોરિટીની પૂરેપૂર અશ્યોર આપે છે આપણને. એટલે મોસ્ટ ઓફ મારી પાસે 99% ક્લાયન્ટ શોપિફાઈ બેઝ વેબસાઇટ બનાવવા આવે છે ઈ કોમર્સ સેગમેન્ટમાં. પછી કોઈને બજેટ ન હોય કે ભાઈ આપણે પર મંથ શોપિફાઈનો જે સબસ્ક્રિપ્શન છે એ આપણને પરવડતું નથી, તો પછી અમે એને વર્ડપ્રેસ કે કોઈ અધર કસ્ટમ કોડ બી ઓફર કરીએ છીએ કે તમે તમારા વેબસાઇટને આપણે કોઈ બી અધર પ્લેટફોર્મ પર બી બનાવી શકો. પણ પહેલી પ્રાયોરિટી અમારી શોપિફાઈ બેઝ જ હોય છે. બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ ઈ કોમર્સમાં જો પોતાની વેબસાઇટ્સ તમે બનાવો છો, સારી સારી મોટી મોટી બ્રાન્ડ પણ પોતાની આ રીતે વેબસાઇટ્સ બનાવે છે અને એના દ્વારા જ પોતાની પ્રોડક્ટ છે એને સેલ કરે છે. સો બીજો ક્વેશ્ચન મારો એ હતો કે ગૂગલ્સ અત્યારે કોઈ બી વ્યક્તિ છે ને એ પહેલા જ ગૂગલમાં રિવ્યુ સર્ચ કરે છે કે ભાઈ આ હોટલમાં જાય કે એક કામ કરો પહેલા જોઈ લો રિવ્યુ કેવા છે, બરાબર છે. સો ગૂગલ રિવ્યુઝનું તમારા બિઝનેસ ગ્રોથ સાથે શું કનેક્શન છે, તમારા એક્સપિરિયન્સ મુજબ શું કેવું છે? ગૂગલ રિવ્યૂઝનું તમે આજની તારીખમાં જોવા જાઓ કે આપણે કોઈ બી હોટલ વિઝિટ કરવી છે, કોઈ બી આપણે રેસ્ટોરન્ટમાં જમવા જવું છે, તો આપણે પહેલાં કોઈ રેસ્ટોરન્ટ કે હોટલની આપણને નોલેજ નથી, તો આપણે સિમ્પલી ગૂગલમાં સર્ચ કરીએ કે ભાઈ XYZ હોટલ છે, તો આપણે એના રિવ્યૂઝ જોઈએ, કસ્ટમરના ફીડબેક જોઈએ, કઈ રીતનો લોકોએ રિવ્યૂ આપેલા છે કે ભાઈ સ્ટાફ સારો છે, કઈ રીતનું એવિએશન છે, બરોબર, હોટલના રૂમ કેવા છે. તો એ ગૂગલના રિવ્યૂ ઉપરથી એક કસ્ટમર ફીડબેક લઈ શકે કે આપણી માટે બેસ્ટ છે કે નથી. એટલે ગૂગલ રિવ્યૂઝને તમારા બિઝનેસમાં અટ્રેક્ટ કરવા માટે, તમારે કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટે ગૂગલ રિવ્યૂ જરૂરી છે. બરાબર છે. મતલબમાં જેટલા બી લોકો બિઝનેસ કરે છે ક્યાંક ને ક્યાંક એને ગૂગલ રિવ્યૂઝ પોતાના ક્લાયન્ટ પાસે નખાવવા પડશે. પોતાના ક્લાયન્ટ પાસે નખાવવા પડશે, પણ અત્યારે તો એવી સર્વિસ આવી ગઈ છે કે તમારા કોઈ બી શોપ પાસે તમે QR કોડ મૂકી દો એટલે ત્યાં તમારા સ્કેન કરે એટલે તરત જ તે તમારા ગૂગલના પેજ પર જતા રહે, ત્યાંથી ઇઝીલી એ લોકો રિવ્યૂ કરી શકે. સો તમારી જે કંપની છે Cloud69, બરાબર છે, તો આ વિચાર કરવાની શરૂઆત કરવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? ભાઈ મારે આ ટાઈપની કંપનીની શરૂઆત કરવી છે, આવો વિચાર ક્યારે આવ્યો અને શા માટે આવ્યો? અરે અમે પહેલાં ક્લોથિંગ લાઇનમાં હતા, તો એમાં અમે મીશો, ફ્લિપકાર્ટ, એમેઝોનમાં સેલ કરતા હતા, બરાબર.
તો ત્યાં અમારા જે પાર્ટનર હતા, પાર્ટનરના પાસે એમના જે મિત્ર ફ્રેન્ડ સર્કલમાં આવતા એ લોકો આઈટી ફિલ્ડથી આવતા. તો એ લોકોનું અમે જોયું કે એક બહુ મોટો ઓપોર્ચ્યુનિટી છે, બરાબર. અને આપણે તો કામ કરીએ છીએ ક્લાયન્ટને હેલ્પ કરવાનું, બરાબર. હવે હું આવું છું મિડલ ક્લાસમાંથી, બરાબર. મિડલ ક્લાસમાં કોઈ એવા આપણે ઇન્વેસ્ટર નથી હોતા, કોઈ આપણા ફાધર કે કોઈ એવા, એટલે ખુદના દમ ઉપર જ આપણે બધું ઊભું કરવાનું હોય છે. તો પછી વિચાર કર્યું કે ભાઈ આમાં તો આપણે ઇન્વેસ્ટમેન્ટ કંઈ છે નહીં એટલું બધું, બરાબર છે. અને જેમ જેમ ક્લાયન્ટને આપણે બેસ્ટ સર્વિસ આપી. ક્લાયન્ટને જે આપણે મારી પાસે 50 એવા ક્લાયન્ટ છે જે લોકો મને દર મહિને રેફરન્સ આપે છે. દર મહિને એમના એક કોઈ મિત્ર સર્કલ કે કોઈ ફેમિલી મેમ્બરને એ લોકોએ અમને સજેસ્ટ કર્યા હોય કે તમે Cloud69માં કામ કરાવો. એટલે ત્યાંથી અમે એક વિચાર નક્કી કરી લીધો. પછી અમે જોયું કે આમાં શીખવા જેવું છે. પહેલાં તો ડાયરેક્ટ જમ્પ લાવાય નહીં, બરાબર છે. તો પછી અમે પ્રોપર એનો ડિટેલિંગ કર્યું, જાણ્યું કે ભાઈ કઈ રીતનું આમાં ઇન ફ્યુચર બિઝનેસ ગ્રોથ કરી શકીએ આપણે, બરાબર છે. તો અમે પહેલાં એનો કોર્સ સ્ટાર્ટ કર્યો. કોર્સમાંથી શીખવા મળ્યું કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ તો બહુ પાવરફુલ ટૂલ છે, બરાબર. આજે નહીં તો કાલે બિઝનેસને જરૂર પડવાની જ છે, બરાબર છે. તો એ બિઝનેસને અમે પહેલો આઈડિયા ત્યાંથી ન જ આવ્યો. અમારી કંપની કઈ રીતના બની ગઈ, કઈ રીતના ઓફિસ રેન્ટ ઉપર રાખીને કઈ રીતના બધું થયું, એ રાતોરાત બધું થઈ ગયું. એ હવે ચમત્કાર કયો કે અમારી મહેનત કયો, એ છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ રીતે તમે તમારી વાતને એક્સપ્રેસ કરી. તમારી જે કંપની છે એ માત્ર ઈ-કોમર્સ વેબસાઇટ બનાવે છે કે એના સિવાય બી ઘણી બધી ફેસિલિટી આપે છે? કયા કયા પ્રકારની તમારી પાસે સર્વિસીસ છે? અમારી પાસે ગૂગલ એડ્સ પણ છે. ગૂગલ એડ્સ પણ અમે ક્લાયન્ટની મેનેજ કરીએ છીએ. મેટા એડ્સ બી કરીએ છીએ. ઈ-કોમર્સ સેગમેન્ટમાં અમારી એક્સપર્ટીઝ છે, કેમ કે ઈ-કોમર્સ સેગમેન્ટથી હું આવું છું, બરાબર. અને ક્લાયન્ટની જે નીડ છે એનાથી આપણે ડબલ કરીને આપીએ છીએ. એવું નથી કે ક્લાયન્ટને ખાલી વેબસાઇટની જરૂર છે. ક્લાયન્ટને અમે એવું સજેશન બી આપીએ છીએ કે તમે આ નહીં, આ વસ્તુ કરો. થોડુંક ક્લાયન્ટને બજેટ પ્લસ જાય, પણ એ લોકોને વસ્તુ જે મળે ને એનાથી ક્લાયન્ટને સેટિસ્ફેક્શન એક મળી જાય છે, બરાબર છે. હવે કોઈ બી આપણે વેબસાઇટ પર જઈએ, અત્યારે ફ્રોડનું પ્રમાણ બહુ બધું વધી ગયું છે, બરાબર. તમને ખબર છે, બરાબર. પેમેન્ટ લઈને કસ્ટમરને પાર્સલ આપતા નથી. તો એ વસ્તુને અમે સિમ્પ્લિફાય કર્યું કે ભાઈ તમારી પ્રીમિયમ વેબસાઇટ હોય તો પ્રીમિયમ વેબસાઇટ તમારી એક કસ્ટમરના માઇન્ડમાં એક સાયકોલોજી ક્રિએટ કરે કે આ વસ્તુ છે ને વેબસાઇટ પ્રીમિયમ છે, તો એના પર ટ્રસ્ટ કરવાની નીડ છે કે ટ્રસ્ટ કરી શકીએ આપણે વેબસાઇટ પર. તો બાકી ઘણા બધા એવા છે જે 2-3 હજારની વેબસાઇટો બનાવી નાખે છે ને પછી સેલ નથી આવતા ને બંધ કરી દે છે ને પછી ગામને એમ કહે કે ભાઈ અમે વેબસાઇટ તો બનાવી પણ અમારે કાંઈ કામ થયું નહીં, બરાબર છે. તો એ રીતના નથી. તમે સ્ટાર્ટ કરો, બેઝિકથી સ્ટાર્ટ કરો, પણ પ્રીમિયમ લેવલથી કામ કરશો ને કસ્ટમરને એક વખત ટ્રસ્ટ આવી ગયો તો તમારો એ કસ્ટમર રિટેન થઈ જશે. એ વર્ડ ઓફ માઉથથી તમારું માર્કેટિંગ કરશે. હવે તમે આ બ્લેઝર લીધું, બરાબર છે. હું તમને પૂછું યોગેશભાઈ આપણે બ્લેઝર ક્યાંથી લીધું, તો તમે એમ કહો કે ભાઈ મને XYZ વેબસાઇટ ઉપરથી મેં પરચેસ કર્યું. તો એ તમે મને તમારું બ્લેઝર સારું લાગ્યું એટલે તમે મને સજેસ્ટ કર્યું કે ભાઈ આ જગ્યાએથી લીધું તો હું બી લેવાનો છે. એ આપણે વર્ડ ઓફ માઉથથી માર્કેટિંગ થયું, બરાબર છે. પણ ક્લાયન્ટ સેટિસ્ફેક્શન એ મોટો ઈ-કોમર્સ સેગમેન્ટમાં આપણે વિષય છે કે એની ઉપર ધ્યાન આપી શકીએ. બહુ સરસ મજાની વાત કરી તમે. હવે મારો ક્વેશ્ચન નેક્સ્ટ એ છે કે માની લો કે હું કોઈની કોઈ પ્રોડક્ટ સેલ કરું છું. હવે હું મીશો પર સેલ કરું છું, એમેઝોન ઉપર સેલ કરું છું, અને બીજી બાજુ હું મારી વેબસાઇટ બનાવું છું ને એમાંથી સેલ કરું છું. તો તમે કીધું એ પ્રમાણે હું મારી પોતાની ઈ-કોમર્સ વેબસાઇટ દ્વારા હું સેલ કરું તો મને કયા પ્રકારના બેનિફિટ વધારે થઈ શકે છે કે જે આમાં મને નથી મળતા? જો મીશો ફ્લિપકાર્ટ કરતાં તમને પર્સનલ વેબસાઇટમાં એક તો મીશો ફ્લિપકાર્ટનું જે કમિશન લાગતું હોય છે એ હટી જાય છે. પેલું કમિશન નીકળી જાય. હા, પછી તમે ડાયરેક્ટ કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરી શકો. મીશો ફ્લિપકાર્ટમાં તમને કસ્ટમરનો ડેટા મળે પણ મોબાઈલ નંબર ના મળે. આપણે એને રીટાર્ગેટ કરવો હોય તો એ આપણી હાથમાં નથી. અને પર્સનલ વેબસાઇટમાં તમારા કસ્ટમરને તમારો ખુદના કસ્ટમરનો એક બેઝ બનાવી શકો. એને વોટ્સઅપ માર્કેટિંગ થ્રુ કોઈ સેલ છે બરાબર, એ રીતના તમે કસ્ટમરને તમે પાછા તમારા પ્રોડક્ટની ઇન્ફોર્મેશન બી આપી શકો. હા, આપી શકો. એ રીતનો ફાયદો છે. પ્લસમાં પેમેન્ટમાં તમારે જે મીશો ફ્લિપકાર્ટમાં 15-20 દિવસે પેમેન્ટ આવે
એ તમારે આમાં 7 દિવસમાં પેમેન્ટ ક્લિયર થઈ જાય. એટલે તમારો કેશ ફ્લો બી વધી ગયો બિઝનેસમાં, એટલે તમે સારી રીતના બિઝનેસ કરી શકો. પ્લસમાં તમારે જેટલું બી તમારું બજેટ હોય એ પ્રમાણે તમે માર્કેટિંગ કરી શકો. હવે મીશો ફ્લિપકાર્ટમાં તમારે કોમ્પિટિટર બી એટલા છે, બરોબર છે. સેમ તમારી વસ્તુ એ લોકો કોપી મારીને વધારે ખોટા રિવ્યૂ પડાવીને એ ખુદ સેલ કરતા હોય છે. એટલે કોપી થવાનો જે ચાન્સ છે એ બી વેબસાઇટમાં કમ થઈ જાય છે, બરોબર છે. અને ઘણા બધા બીજા બેનિફિટ છે એમાં. મતલબમાં જોવા જઈએ તો કે મીશો, અમેઝોન એના પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે, એને આપણે ફોલો કરવા પડે. જો એમાં આપણે પ્રોડક્ટ સેલ કરવી હોય તો અહીંયા આપણે પોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવી શકીએ. હા, અને મીશો ફ્લિપકાર્ટમાં તો શું છે કે એ લોકોનો ફાયદો વધારે થવો પડે, બરોબર છે. કે એમેઝોનમાં કોઈ બી સેલરને કોઈ જે ઓર્ડર કર્યું છે એ ન મળ્યું, બરોબર છે, કાં તો કુરિયરમાં કોઈ મિસમેચ થઈ ગયું, તો ત્યાં કસ્ટમર છે ને એમેઝોન તમને બ્લોક બી કરી શકે. અને વેબસાઇટમાં કોઈ એવી ઇસ્યુ આવતા નથી. પહેલી વાત તો જે આ વચ્ચે કુરિયરની સર્વિસ છે ને એમાં જ તે કોઈ જોલમેલ નથી થતો. એટલે એ બેનિફિટ તમને સારો મળી જાય. કસ્ટમરને જે તમે પેકિંગ આપ્યું એ સેફલી કસ્ટમર સુધી પહોંચી જાય છે, બરોબર. અને એ બેનિફિટ છે ને કસ્ટમરને એક તમારો એક્સપિરિયન્સ સારો કરવામાં હેલ્પ કરે, એ રીતનું છે એમાં. વાહ ભાઈ વાહ. મતલબમાં ટોટલી જો પોતાની વેબસાઇટ્સ બનાવીને તમે સેલ કરો છો તો એના ફાયદા જ ફાયદા છે. ફાયદા છે, પણ જો તમે સમજો તો. યસ. સો એમાં કેવા કેવા પ્રકારની કેટેગરીની વેબસાઇટ્સ આવે છે? મતલબમાં ઇન ડેપ્થ આપણે જોવું હોય ઈ કોમર્સમાં, બરોબર છે, તો તમે ક્યાંથી લઈને ક્યાં સુધીની સર્વિસ એઝ લાઈક કોઈ 15-20 હજારથી વેબસાઇટ ચાલુ થાય છે કે 2 લાખ સુધી પહોંચે છે? આનું વધારે ડીપમાં કેવું હોય તો શું કહેશો, કઈ રીતે? મારી કંપનીમાં 10,000થી વેબસાઇટ ચાલુ થાય છે. 10,000થી માંડીને 10 લાખ સુધીની વેબસાઇટ પણ બને છે. એમાં આપણે ઈ કોમર્સ સેગમેન્ટમાં બી કરીએ છીએ, અને અધર કોઈ બી સ્મોલ બિઝનેસ હોય તો એ લોકોને પરવડે એવું બજેટ આપીને આપણે વેબસાઇટ બનાવી આપીએ છીએ. પછી એ લોકોને માર્કેટિંગની સર્વિસ જોઈએ તો એ બી એડ ઓન કરીને આપીએ છીએ, બરોબર. એટલે ઇનડેપ્થ તમે કોઈ બી સેગમેન્ટમાં જશો, માનો કે તમારે કોઈ બી અત્યારે માઇક સેલ કરવું છે, તો માઇક સેલ કરવા માટે બી તમે એક ખુદની પર્સનલ વેબસાઇટ બનાવી શકો. કે તમારે 10 પ્રોડક્ટ છે આ માઇકના, વેરિએશન, મલ્ટિપલ વેરિએશન છે, તો એનું બી તમે સરસ રીતના એક વેબસાઇટ બનાવીને સેલ કરી શકો. વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાની. મતલબમાં કીધું કે ભાઈ આપણે પોતાની વેબસાઇટ છે તમે 10,000થી પણ સ્ટાર્ટ કરી. તમારું જે ક્લાયન્ટનું જે બજેટ હોય એ પ્રમાણે તમને એમને ફેસિલિટી આપો એમ કે ભાઈ હું 20,000 રૂપિયા લઈને આવ્યો છું, મારે 20,000 સુધીની બનાવી છે, તો એ પ્રમાણે કસ્ટમાઇઝ સોલ્યુશન તમને આપી શકો કે ભાઈ 20,000માં તમને આટલી ફેસિલિટી મળી શકે છે. હવે છે ને જે બીજી વેબસાઇટ છે એમાં ફ્રોડ થવાના ચાન્સીસ વધી જાય છે, બરોબર છે, તો આવું કંઈ પોતાની વેબસાઇટમાં થાય ખરું કે એનાથી આપણે શું પ્રિકોશન રાખવી પડે? ફ્રોડ થવામાં તો એક મોટો ઇસ્યુ છે કે જે ફ્રોડ કરવાના હોય એ ગમે એ રીતના કરી લે. અત્યારે પહેલાં તો થતા હતા કે પ્રીપેડમાં તમારું પેમેન્ટ લઈ લઈને તમને પ્રોડક્ટ નથી આપતા, બરોબર છે. હવે તો CODમાં બી ફ્રોડ થવા માંડ્યા છે. તો એનું પ્રિકોશન માટે તમારે છે ને એક સોફ્ટવેર ઘણા બધા આવે છે. રેઝરપે છે, તો એમનું ગેટવે લઈને તમે એક અશ્યોરન્સ આપી શકો કસ્ટમરને કે કદાચ તમારી પ્રોડક્ટ તમને તમારી સુધી ન મળી તો તમે રેઝરપેને એક ડિસ્પ્યુટ આપી શકો છો કે મેં ઓર્ડર કરેલો 2 દિવસ પહેલાં, તો મારી પ્રોડક્ટ હજી સુધી મને કોઈ અપડેટ નથી મળ્યું, મારે એ વિશે જાણવું છે. તો રેઝરપે જે છે એ તમને એક મેલ કરે કે ભાઈ XYZ કસ્ટમરની તમારે ડિસ્પ્યુટ આવેલી છે, તો તમે એને જલ્દીથી જલ્દી અપડેટ આપો, યા તો તમારું પેમેન્ટ અમે બ્લોક કરીશું, બરોબર છે. તો એ એક બેનિફિટ તમારે બહુ સારો મળી રહી છે કસ્ટમરને બી અને તમારા બિઝનેસ માટે પણ. ઓકે. મતલબમાં ફ્રોડ થવાના ચાન્સીસ તો હરેક જગ્યા પર છે, પણ પોતાની વેબસાઇટ્સ હોય અને સારું પેમેન્ટ ગેટવે હોય તો તમે સેફ ફીલ કરી શકો. સેફ ફીલ કરી શકો. પેમેન્ટ ગેટવે છે, પછી તમારા ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં તમે સારા એવા અવેરનેસ ચલાવો કે સારા એવા ફોલોઅર્સ વધારો. અત્યારે ઘણા બધા એવા બી કરે છે કે ફેક ફોલોઅર્સ બાય કરી લે છે, પણ અત્યારનો કસ્ટમર છે ને બધું ક્રોસ ચેક કરીને જ તમારી ઉપર ટ્રસ્ટ કરે છે. કે તમારા પહેલાં બી તમારી મેટા એડ્સ ચાલતી હોય તો પહેલાં એ તમારા ઇન્સ્ટાગ્રામ ID પર જશે, બરોબર છે. તમારા સારા એવા ફોલોઅર્સ હશે, ટેસ્ટિમોનિયલ્સ હશે, તો જ તમને ઓર્ડર તમારી વેબસાઇટ પર જઈને કરશે. બાકી જ્યાં એમને માઇનસ પોઈન્ટ લાગશે એટલે ત્યાંથી બાઉન્સ થઈ જશે. બહુ સરસ મજાનો શબ્દ કીધો. અને આજની જે જનરેશન છે લગભગ 98% જનરેશન એમાં હશે, અને એ શબ્દ છે ઇન્સ્ટાગ્રામ. બરાબર છે. સો ઇન્સ્ટાગ્રામ છે એ કેવી રીતે આપણા બિઝનેસમાં હેલ્પફુલ થઈ શકે છે? કેમ કે અહીંયા બધા જ બિઝનેસમેનો છે,
ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે ભાઈ ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આપણા બિઝનેસ માટે ઘણું બધું હેલ્પફુલ થઈ શકે છે. તો તમારા ક્લાયન્ટના કોઈનો એવો અનુભવ હોય કે ભાઈ મેં ઇન્સ્ટાગ્રામ ઉપર આ વસ્તુ કરી, આ રીતે રિવ્યૂઝ મૂક્યા, એનાથી મારો બિઝનેસ વધ્યો હોય, તો કયા 2-3 ટિપ્સ આપવી હોય ઇન્સ્ટાગ્રામને ઉપયોગમાં લેવા માટે? તો ઇન્સ્ટાગ્રામ માટે તમે બેઝિકલી છે ને પહેલાં તો તમારે એકાઉન્ટ ક્રિએશન હોવું જોઈએ, બિઝનેસ એકાઉન્ટ હોવું જોઈએ. એને તમે ફેસબુક, ઇન્સ્ટા જોડે એટલે એક પ્લેટફોર્મ બની જાય. તમારું ફેસબુકનું પેજ અને ઇન્સ્ટાની આઈડી તમારી એક સિમિલર બની જાય એટલે એનું તમારે મેટાનું એક બિઝનેસ એકાઉન્ટ ક્રિએટ થઈ જાય. હવે એ બિઝનેસ એકાઉન્ટમાં ઇન્સ્ટાગ્રામમાં તમારે તમારી પ્રોડક્ટને દર્શાવતા એવા કોઈ વિડીયોઝ છે, બરાબર. અત્યારના સમયમાં ઘણા બધા લોકો બનાવે છે કે નાના ઢાંકણીથી માંડીને ખટારા સુધીના વેચે એવા બી વિડીયો બનાવીને મૂકે છે. તો અને એ લોકોને સારા એવા સેલ બી આવે છે. તો ઇન્સ્ટાગ્રામમાં પહેલાં તો તમારે એક પ્રોપર બાયો, પછી કસ્ટમરને હાઇલાઇટ્સમાં ટેસ્ટિમોનિયલ્સ છે, પછી સેમ્પલ્સ છે, કસ્ટમરના ફીડબેક છે. તો એ બધું તમે એમાં બતાવી શકો કે કઈ રીતનું આ પૂરું મતલબ ટ્રસ્ટવર્ધી છે આપણો બિઝનેસ, બરાબર છે. પછી તમે કોઈ ઇન્ફ્લુઅન્સર હાયર કરી શકો. એના ઇન્ફ્લુઅન્સર હાયર કરવાનો એક મોટો ફાયદો એ છે કે જે એને ફોલો કરતા હોય ને અને એણે જે ઇન્ફ્લુઅન્સ કરીને જે એના ફોલોવર છે એ આપણે બિઝનેસ ઉપર ટ્રસ્ટ કરે છે. એટલે એક યુજીસી કન્ટેન્ટ બની ગયો આપણી પાસે. એનાથી બી તમારા ઇન્સ્ટાગ્રામના ગ્રોથમાં બહુ ઘણો ફરક પડે છે. પ્લસમાં પેઇડ ઇન્ફ્લુઅન્સર બી છે, એને બી તમે હાયર કરી શકો. પણ મારું સજેશન એવું છે કે અત્યારે આપણે ખુદનું છે, બિઝનેસ ખુદનો છે, તો આપણે વિડીયોઝ પણ ખુદ બનાવીએ. સ્ટાર્ટઅપ લેવલ ઉપર છીએ તો આપણે ખુદ જ વિડીયો બનાવીને ખુદ જ આપણું પ્રમોશન કરીએ. મતલબમાં પોતાની પર્સનલ બ્રાન્ડ ક્રિએટ કરી, ફેસ વેલ્યુ વધારી. ફેસ વેલ્યુ પરથી જ તમને કસ્ટમર ટ્રસ્ટ કરશે. અત્યારે આપણે છે, તમે જુઓ તો સહજ સિંગતેલ છે. સહજ સિંગતેલ કેવી રીતના ખુદની ફેસ વેલ્યુ છે, બરોબર. ખાલી એને ડ્રેસ એક યુનિકોડ બનાવી દીધો કે ભાઈ આપણે વ્હાઈટ કપડામાં પાઘડી પહેરીને કરવું છે, બરોબર. બાકી સહજ સિંગતેલ કાંઈ ચોખ્ખું છે એવું પહેલું સ્ટાર્ટઅપ નથી. એની સિવાયના ઘણા બધા છે, ઉગમ છે, બ્રહ્મરસ છે, ઘણા બધા એની સિવાયના આવે. પણ જે એને ઇન્સ્ટાગ્રામ પર ગ્રોથ કર્યો એવા હજી ઘણા બધા માર્કેટમાં લાઈનમાં છે. હજી એની જેટલો ગ્રોથ કોઈ કર્યો નથી. બહુ સરસ મજાની કેસ સ્ટડીઝ તમે સમજાવી કે ભાઈ પોતાની ફેસ વેલ્યુથી જો તમે બિઝનેસને ગ્રોથ કરવા માંગો છો તો ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આ બેસ્ટ પ્લેટફોર્મ બની શકે છે. તો તમે એક બહુ સરસ મજાનો શબ્દ વાપર્યો કે ભાઈ લોકો ફોલોવર્સને ખરીદે છે. આપણે બી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરતા ને તો 599માં 2000 ફોલોવર, આટલા ફોલોવર. સો એ ફોલોવર્સ ખરીદવા કરતાં તમે કંઈક એવી ટ્રિક્સ આપો તમારા અનુભવથી કે જેથી કરીને નેચરલી, ઓર્ગેનિકલી તમારા ફોલોવર્સ વધે, રીલ્સ પર વ્યૂઝ આવે, પોસ્ટ મૂકો તો એના પર વ્યૂઝ આવે. તો આવી 2-3 ટિપ્સ આપવી હોય તો કઈ આપી શકો? પહેલાં તો તમે એક તો ઓર્ગેનિક લાવી શકો. ઓર્ગેનિકમાં તમારે ડેઈલી તમે તમારું રૂટીન છે કે હું આજે આટલા વાગે જાગ્યો, આટલા વાગે ઓફિસે ગયો, બરોબર. આ મારા ક્લાયન્ટ જોડે આટલી મીટિંગ થઈ. બીજી એક રીત છે કે તમે પેઇડ બી કરી શકો. પેઇડમાં તમે મેટાને એક એમાઉન્ટ ડેઈલી સેટ કરીને તમે અવેરનેસ ચલાવી શકો, પ્રોફાઇલ વિઝિટની એડ ચલાવી શકો. તો એ રીતના 2 રીતના તમે ઓર્ગેનિક અને પેઇડ 2 રીતના તમારા ફોલોવર્સને તમે ગેઇન કરી શકો. બરાબર. એમાં 2 ઓપ્શન છે. કાં તો ઓર્ગેનિકલી જવું હોય તો તમારે થોડીક મહેનત થશે, ટાઈમ લાગશે, પણ ઈ રિઝલ્ટ સારું આપશે તમને. ઈ જે આપણે પેઇડ માર્કેટિંગ કર્યું એની કરતા જે પર્સનલી જે ચલાવેલું છે બેસ્ટ રિઝલ્ટ આપશે તમને. ઈ બેસ્ટ રિઝલ્ટ. સો આજે બી દરેક વ્યક્તિ છે ને એ જે બોર્ડ, બેનર, પેમ્પલેટ્સ એના ઉપર જ ફોકસ કરે છે, બરાબર છે. જ્યારે અત્યારે સૌથી વધારે યુથ છે કે સૌથી વધારે નાના બાળકો છે કે ઓલ્ડ એજના બધા જ લોકો સોશિયલ મીડિયા ઉપર છે. સો ટ્રેડિશનલ એડ્સ અને સોશિયલ મીડિયા એડ્સ આ બંને વચ્ચે લીડ્સ આવે છે, બરાબર છે. બંનેમાંથી લીડ્સ આવે છે. પણ એવું કહેવાય છે કે સોશિયલ મીડિયા છે એ સસ્તી લીડ્સ તમને આપે છે. આનું કારણ શું હોઈ શકે? હવે પહેલાંના સમયમાં આપણે ઘણી બધી જોઈ હોય તો શાહ પબ્લિસિટી છે, પછી એડબોક્સ છે, એ લોકોની બોર્ડ બેનર લાગેલા હોય, બરોબર છે. હવે ત્યાં આપણે જોઈએ કે આપણે એક તો ગાડી લઈને જઈએ છીએ રોડ ઉપર, બરોબર. એ આપણો એક તો સમય ગાડી ચલાવવામાં જાય, એટલે એ આપણે ટાઈમ જોવામાં બહુ ઓછો સમય લાગે. અને સોશિયલ મીડિયામાં તો આપણે કોઈ બી સાંજે ફોન લઈને બેઠા હોય કે ભાઈ આપણે જે સર્ચ મારેલું ગૂગલમાં કે ભાઈ મારે શૂઝ લેવા છે, તો શૂઝની આપણને
સાંજ પડે આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર આપણને એડ દેખાણી, તો ત્યાંથી આપણા કસ્ટમર વધારે એટ્રેક્ટ થઈને આપણે સસ્તી લીડ એટલે પડે કે કસ્ટમરને ડાયરેક્ટ ફોન હાથમાં છે. ત્યાં આપણે ટ્રાફિકમાં કે કોઈ બી જગ્યાએ આપણે સરખી રીતના બોર્ડ બેનર જોઈ નથી આવી શકતા. કંઈક બોર્ડ બેનર તમને દેખાય એના કામ નું હોય કદાચ, તો ઊભો રાખીને કે ફોન નંબર લેવા તો બેસવાનું નથી. હા, એટલે પેલાની જે હતી નહીં એ બી વર્ક કરતી હતી. આપણે રેડિયોની હતી, પછી ટીવીમાં જાહેરાત આપતા. હવે બધી ઓછી થઈ ગઈ ને હવે બધા મોસ્ટ ઓફ બિઝનેસ સોશિયલના સમયમાં ઇફેક્ટિવ છે બિઝનેસ માટે. બહુ સરસ મજાની વાત કરી. હવે તમે જે કંપની સ્ટાર્ટ કરી હતી, સ્ટાર્ટઅપ કર્યું ને અત્યારે નિયર અબાઉટ 6 વર્ષ જેટલા તમે કંપનીમાં વિતાવી ચૂક્યા છો. 6 વર્ષની તમારી કંપની થઈ ચૂકી છે. તો તમારી જેમ ઘણા બધા લોકો આઈટી ફિલ્ડમાં આવવાનું ડ્રીમ્સ જોવે છે, ઘણા બધાને એઝ લાઇક વેબ ડેવલપમેન્ટ, એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ આ પ્રકારની કંપની સ્થાપવી છે, કેમ કે અત્યારે સુરત છે આઈટીનું હબ બની ગયું છે, બરાબર છે. દર ચોથો વ્યક્તિ છે ને આઈટીનો એક્સપર્ટ હોય એમ, બરાબર છે. સો એવા લોકોને તમે શું ગાઈડન્સ આપવા માંગો છો? આઈટી ફિલ્ડમાં તમારે આવવા માટે છે ને પહેલાં તો પેશન્સ લઈને આવવું પડે, કેમ કે રાતોરાત કોઈ દી આઈટી ફિલ્ડમાં તમે 10 લાખ 50 લાખ સુધી કોઈ તમે કમાવાના નથી. હવે આઈટી ફિલ્ડમાં આવતા પહેલાં તમારે એક બેરિયર બાંધવું પડે કે આપણે જે લાઇનમાં જઈએ છીએ એનું પોટેન્શિયલ કેટલું છે. અત્યારે એઆઈનો જમાનો આવી ગયો છે, તો ઘણા બધાની જોબ બધાને એમ છે કે એઆઈની લીધે આપણી જોબ ખતરામાં છે. પણ એવું કાંઈ નથી. જે લોકો એઆઈને યુઝ કરીને આગળ વધે છે એ ઘણા બધા ગ્રોથ કરે છે. અને આજના સમયમાં તમારે કદાચ આઈટી ફિલ્ડમાં આવવું હોય તો તમારે એક પેશન્સ લઈને આવવું પડશે, પ્લસમાં એક ડેડિકેટેડ જે ફિલ્ડમાં આવો છો તમે એનો A to Z તમે સ્ટડી કરો. એમનેમ નહીં કે ભાઈ આપણે ચલો ડિજિટલ માર્કેટિંગમાં જવું છે કે વેબ ડેવલપમેન્ટમાં જવું છે, તો અત્યારે ઘણા બધા ઓપ્શન છે ક્લાયન્ટ પાસે. તો આપણે એમાં શું સ્પેશિયલાઇઝ કરી શકીએ, તો એ સમજીને તમારે માર્કેટમાં કૂદવાનું છે કે ભાઈ નહીં આપણે દરિયો પાર કરી જશું તો જ તમારે આઈટીમાં તમે આવી શકો. બાકી તમારે એટલું બધું પેશન્સ ના હોય કે ભાઈ મારે આજે હું આજે શીખી ગયો, કાલે મારે લાખમાં સેલેરી ચાલુ થઈ જવું છે અને હું આટલા બંગલા બનાવી દઈશ ને આ ગાડી લઈ લઈશ ને, તો એ માટે આઈટી ફિલ્ડ છે જ નહીં. અને સુરત આઈટીનું હબ બન્યું છે એનું કારણ છે કે બેંગ્લોર, આપણે પહેલાં બેંગ્લોર આઈટીનું હબ છે. બેંગ્લોરના બી ઘણા બધા એવા છે જે લોકો હાઈ ટિકિટના ક્લાયન્ટ પકડે છે. તો જે હાઈ ટિકિટના ક્લાયન્ટ પકડે છે એમાંથી મિડ ટિકિટ ઉપર આવી ગયા છે. મિડ ટિકિટના જે આવે ને એ બધા સુરતમાં આવે. બાકી જે લોકોને કંપનીને ખબર છે કે બેંગ્લોર આઈટીનું હબ છે તો ત્યાં આપણે સર્વિસ આપીએ, અને જે લોકોનું બજેટ નથી એ લોકો સુરત તરફ વળે છે. એટલે પ્રીમિયમ ક્વોલિટી બધી બેંગ્લોર પૂનામાં હચવાઈ જાય છે. હા, હવે મારી પાસે એવું ગ્રુપ છે, અમારું એક કોમ્યુનિટી છે જેમાં બેંગ્લોરના તમામ આઈટી સેગમેન્ટના બધા અમારી પાસે ડેટા છે. જે લોકો એજન્સી રન કરે છે, પછી મશીન લર્નિંગ ને એવું બધું સ્ટડી શીખવાડે છે, તો એ બધાનું હું વાતચીત કરતો હોય તો હું એની પાસે ક્યારેક કોટેશન બી માગું કે ભાઈ આપણો આ પ્રોજેક્ટ છે તો આનું આપણે કોટેશન શું બને. તો તમે એના કોટેશન જોવો ને સુરતના કોટેશનને મેળવો, લાખ ગાડાનો ફેર હોય. ઓલો લાખ રૂપિયાનું કામ કરતો હોય સુરતમાં, ઓલો 10 લાખમાં કામ કરતો હોય. એટલે એ બહુ એક મોટું આપણે સુરતમાં છે, લોકોને સસ્તું આપવું છે. એમાં એનો સુરતવાળાનો બી વાંક નથી, કેમ કે એ લોકોને માર્કેટમાં ટકવું છે એટલે સસ્તું તો આપવાનું જ છે. અને બેંગ્લોર વાળાને ખબર છે કે ભાઈ આપણે એક લેવલ સુધી આ ફિલ્ડ છે એ એક લેવલ સુધી જ જવાની છે, ત્યાંથી પછી ઉપર નથી જવાની. તો એ લોકો હાઈ ટિકિટ ક્લાયન્ટ જોડે કામ કરે છે અને સુરતમાં આપણે લો ટિકિટમાં બી કામ થઈ જાય છે. તો આજે તમારી કંપની છે 6 વર્ષ પૂરા કરી ચૂકી છે અને ખૂબ સફળ રીતે તમારી કંપની ચાલી રહી છે. તો આ સફળતાનો શ્રેય જો તમારે કોઈને આપવું હોય, એક સરસ મજાનો વિડીયો છે, બરાબર છે. સો આ વિડીયોના માધ્યમથી તમારે લોકોને આભાર માનવો હોય તો એ કયા લોકોને તમે આભાર માનશો કે જેણે તમને અહીંયા સુધી પહોંચાડવામાં ઘણો બધો સાથ સહકાર આપ્યો એવા? પહેલાં તો હું આભાર માનું મારે જે ક્લોથિંગ લાઇનમાં હતા અમારા જે પાર્ટનર છે જયદીપભાઈ, તો એ પણ મારી યારે આવતા હતા શીખવા. જે આ કોર્સ અમે કર્યો હતો ત્યારે એ પણ આવતા હતા અમારી જોડે શીખવા. પછી એમણે બીજી ફિલ્ડ પકડી લીધી, એમને આઈટીમાં નહોતું આવવું, એમણે બીજી ફિલ્ડ પકડી અને એ અત્યારે સારું બી વર્ક કરે છે ત્યાં. અને બીજો એ છે કે જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે હું સિંગલ જ હતો, એક જ પર્સનની કંપની, વન મેન શો. કોઈ એવું નક્કી નહોતું કે આપણે આટલી ટીમ બેસાડશું. 10 જણાનું સિટિંગ હતું. અત્યારે આપણી પાસે 15 થી 20 જણા એવા છે જે આપણી કંપનીમાં કામ કરે છે. અને એ લોકોનો ડેડિકેશન એટલું છે કે કદાચ હું અત્યારે અહીંયા બેઠો છું
મેં એમને કામ સોંપી દીધું કે ભાઈ આ ક્લાયન્ટનું આ કામ છે તો એ તમારે પૂરું કરી દેવાનું છે. એ મારે બીજી વખત યાદ જ ન કરવું પડે. એ ડાયરેક્ટ ક્લાયન્ટ જોડે કોલેબરેશન કરીને એ આપણું વર્ક ફિનિશ કરી દે. એટલે એક તો એ જયદીપભાઈ અને જે મારી ટીમ છે એને ફૂલ સપોર્ટ આપ્યો ત્યારે અમે આ 6 વર્ષ અહીંયા પૂરા કર્યા છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ કે ભાઈ ટીમ મેમ્બર છે તો જ આપણે છીએ. આજે આપણે અહીંયા બેસીને પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક તમારું કામ થઈ રહ્યું છે અને તમારી ટીમ મેમ્બર છે એને સંભાળી રહ્યા છે અને બહુ જ જવાબદારીપૂર્વક સંભાળી રહ્યા છે. જવાબદારીપૂર્વક. અને એ લોકોને મારે કોઈ એવી સિસ્ટમ નથી કંપનીમાં કે સ્ટ્રિક્ટ નિયમ કે આટલા વાગે આવી જ જવાનું કે એવું કંઈ. અને મારે જે સ્ટાફ છે એ લોકો મને અગાઉ કહે, એક દિવસ અગાઉ કહે કે હું કાલે નહીં આવું તો બી હું એને કહી દઉં કે ભાઈ આપણે એવું કોઈ વાંધો નહીં, તમે તારે નિરાતે કામ તારું કોઈ એવું પર્સનલ હોય તો ભલે 2 દિવસ વધારે લાગે, નિરાતે આવો, આપણે કોઈ ઉતાવળ નથી. બીજા બેક વર્કમાં બધા કામ હોય જ છે એ કરી લે છે અને બધા ઓલરાઉન્ડર છે પાછા, એટલે એકબીજાના કામ એકબીજા સોંપી દે એટલે ચાલી જાય છે. વાહ ભાઈ વાહ. સો બહુ સરસ, મજા આવી તમારી સાથે વાત કરીને અને અમારા જે વ્યુઅર્સ છે એમને બી ઘણું બધું શીખવા મળ્યું. મિત્રો, જો તમે ઈ કોમર્સના બિઝનેસ સાથે જોડાયેલા હો અને અન્ય પ્લેટફોર્મ પર જો પોતાની પ્રોડક્ટ સેલ કરી રહ્યા હો અને જો પોતાની વેબસાઇટ્સ દ્વારા તમે પ્રોડક્ટને સેલ કરવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એમનો નંબર આપેલો છે. ચોક્કસથી તમે એમનો સંપર્ક કરી શકો છો અને બેસ્ટ સર્વિસ અને બેસ્ટ ફેસિલિટીઝ તમને ત્યાંથી મળી રહી છે. અને તમારું જે કંઈ બી બજેટ હશે એ અકોર્ડિંગ તમને ત્યાંથી ગાઈડન્સ આપવામાં આવશે કે ભાઈ તમારા બજેટને અનુસાર તમે પોતાની કેવી વેબસાઇટ ક્રિએટ કરી શકો છો. So thank you very much, Pawanbhai, for giving your valuable time for our audience. Thank you.